તો આપણે તો એના માટે બીજું તો કંઈ નથી કરી શકતા, પણ જે આપણા અહીંયા વીર જવાનો જે યુદ્ધ ભૂમિમાં જે લડત કરે છે, તો આપણે લોહી આપીને આપણા દેશ માટે સુરક્ષાની રીતે પણ આપણે એક આપણે મજબૂત બનાવી શકીએ છીએ આર્મીને. અને દર્દીઓને તો બીજા પણ એના સગા સંબંધી બધા આપી શકે છે લોહી, પણ જ્યારે આપણે એમરજન્સી જરૂર પડે આપણા સરહદ ઉપર, ત્યારે સમજી લો કે એ લોહી કોણ આપે? તો આપણે અહીંયા પડીએ તો એ કામ આવે. આપણે લડી તો શકતા નથી કે આપણે બ્લડ આપીને પણ આપણે આપણો એક સહયોગ કરી શકીએ છીએ. દ્રબ હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન. 130 બોટલ રક્ત એકત્રિત. મુન્દ્રા તાલુકાના દ્રબ ગામ સ્થિત દ્રબ હોસ્પિટલ ખાતે તારીખ 18/6/2026ના રોજ તુર્ક મેડિકલ ટ્રસ્ટ, મિન્હાઝ વેલફેર અને આરપી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા અને માનવતાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં દ્રબ, મુન્દ્રા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ રક્તદાન કેમ્પ દરમિયાન કુલ 130 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. કેમ્પમાં વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો અને સ્થાનિક આગેવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કેમ્પને સફળ બનાવવા માટે તુર્ક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ તુર્ક તેમજ ટ્રસ્ટીઓ અબ્દુલ રહીમભાઈ તુર્ક, હુસૈનભાઈ તુર્ક, મંસૂરભાઈ તુર્ક, યાકૂબભાઈ તુર્ક અને મજીદભાઈ તુર્ક દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત સરપંચ અસલમભાઈ તુર્ક અને ઉપસરપંચ હાશિમભાઈ તુર્ક દ્વારા પણ સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. મિન્હાઝુલ કુરાન વેલફેર તરફથી અબ્દુલ હમીદભાઈ હાલેપોત્રા, યાકૂબભાઈ, નફીસ ખત્રી તથા તેમની ટીમ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું, જ્યારે આરપી ગ્રુપ તરફથી અરસલાન તુર્ક, મોહસિન તુર્ક, અબ્દુલ કાદર તુર્ક, સરાદીન તુર્ક તથા તેમની ટીમ સતત સેવા કાર્યમાં જોડાયેલી રહી હતી. આ ઉપરાંત દ્રબ જમાતના પટેલ અનવરભાઈ તુર્ક સહિત અનેક કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા માટે સતત મહેનત કરી હતી. કેમ્પ દરમિયાન તુર્ક નઝીફ, મુબીન તુર્ક, રજબ આરજે, ઝૈદ મંસૂર તુર્ક, ઉમર મિર્ઝા, આબિદ હુસૈન તુર્ક, હુસૈન હાલેપોત્રા, સોએબ ખોખર, સત્તાર ઉમર તુર્ક અને સલીમભાઈ ખત્રી દ્વારા શરૂઆતથી અંત સુધી વિવિધ જવાબદારીઓ નિભાવી સેવા પૂરી પાડવામાં આવી હતી. દ્રબ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાંથી સોના સોધમ અને ચાંદની થારૂ પણ સમગ્ર કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહી રક્તદાતાઓની સેવા અને વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેમ્પના સ્પોન્સર તરીકે અરશદ મિર્ઝા અને સિકંદર મિર્ઝા દ્વારા રક્તદાતાઓ માટે ચા, કોફી, નાસ્તો, બ્લડ ડોનેશન સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ સ્વરૂપે વોટર બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે રક્તદાતાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાજ હિતના આ ઉમદા કાર્યમાં સહભાગી બનેલા તમામ દાતાઓ, સ્વયંસેવકો, ટ્રસ્ટીઓ અને આગેવાનોને સહયોગીઓને આભાર વ્યક્ત કરતા દ્રબ હોસ્પિટલના મેનેજર અસલમભાઈ તુર્કે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા માનવ સેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રક્તદાન મહાદાનના સંદેશ સાથે યોજાયેલ આ કેમ્પ સમાજ સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્રબમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે અને મોહરમ નિમિત્તે શોહદાએ કરબલા એટલે આ કરબલાનો વાક્ય એક શહીદોને આપણે યાદ દેવાતો ત્યારે આ દ્રબની અંદર જે દ્રબ હોસ્પિટલ છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરતા હોય છે. અત્યારે અમે દ્રબ હોસ્પિટલ છીએ અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં આરપી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે દ્રબ હોસ્પિટલ અને મિન્હાઝુલ કુરાન ફાઉન્ડર આ તમામ લોકો આ ડોનેશન કેમ્પમાં જોડાયા છે અને આપ જોઈ શકો છો તમામ દર્શકો કે લોકો હજી પણ અત્યારે કલાકત થઈ છે. લોકો ખૂબ દૂર દૂરથી પણ આવી રહ્યા છે બ્લડ આપવા માટે અને હાલ મારી સાથે એક વ્યક્તિ પણ જોડાયા તે અબડાસાથી સ્પેશિયલ બ્લડ આપવા માટે આવ્યા છે. એટલે મતલબ કહી શકીએ કે આ શહીદોનો મર્તબો શું છે અને આ મહિનામાં બ્લડ આપવું કેટલું જરૂરી છે. આ યુવાનો જે મહેનત કરી છે એ મહેનતો આપણે નરી આંખે દેખાઈ રહી છે. સાથે મારા મિત્ર છે, દર વર્ષે લોહી આપતા હોય છે, પરંતુ મોહરમ નિમિત્તે કારણ કે ઘણીવાર આપણે જોતા હોય કે લોહીની શું જરૂર છે, લોહી ક્યારે જોઈએ, કારણ કે બ્લડ ડોનેશન હોય છે અને જ્યારે જોઈને બ્લડ જોતું હોય ત્યારે ટાઈમ પર બ્લડ મળી જાય એટલે ક્યાંક ને એને નવું જીવન મળી જતું. ત્યારે આપ બ્લડ આપવા માટે આવ્યા છો, શું કહેશો આજે બ્લડ ડોનેશન કેમ્પ વિશે? બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ કરીને તો હું બધાને વિનંતી કરીશ કે બ્લડ ડોનેશન કરવું જ જોઈએ. આપણે ઉપરવાળાએ આટલી સારી નેમતથી અદા કરી છે, કોકને કામ આવવું જોઈએ. આપણને બ્લડ એ જીવન જરૂરી વસ્તુ છે અને માય મોહરમમાં ખાસ કરીને માય મોહરમમાં જેટલો બની શકે એટલો યુવાને વિનંતી છે કે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરે છે. આપ કેટલા વર્ષથી બ્લડ ડોનેટ કરો છો? હું છેલ્લા 5 થી 7 વર્ષથી
અહીં રેગ્યુલર ડોનેશન કરું છું. કાંઈ શરીરમાં ફરક પડે છે કે બ્લડ આપવાથી? અલ્હમ્દુલિલ્લાહ જેટલી વાર કરું છું એટલો સ્વસ્થ થાઉં છું. ત્યારબાદ મારી સાથે એક વ્યક્તિ છે જે અહીંથી 140 કિલોમીટર દૂર એટલે કે જખોથી અહીં આવ્યા છે બ્લડ આપવા માટે. શું નામ છે આપનું? મારું નામ છે મંત્રા હાજી અહમદ હાજી ઇસ્માઇલ, જખૌ ગામ છે. મંત્રા સાહેબ, આપ અહીં બ્લડ આપવા માટે આવ્યા છો તો બ્લડ આપવાથી કેટલું ફાયદો અને નુકસાન થતું હોય છે? એ તો ફાયદો જ છે, શરીર માટે પણ ફાયદો છે. અને હાલમાં સમજી લો કે આજે મિનાજુલ કુરાન તરફથી જે રાખવામાં આવેલ છે કે ભાઈ બ્લડ ડોનેશનનું જે કેમ્પ, તો એ હકીકતમાં શું છે કે ઈ બધાને એમાં સહયોગ આપવો જોઈએ. અને બીજું તો એ છે કે ભાઈ આપણે આપણે ઇમામ હુસૈનને એની યાદમાં એ રાખેલ છે, તો એ સમજો કે આપણે એ લોકો આ જંગ કરી પોતાની જાનની માલની કુરબાની આપી અને આપણે ઇસ્લામ માટે અને પૂરી ઇન્સાનિયત માટે દુનિયા માટે એ સમજો પેગામ આપી ગયા છે સચ્ચાઈનો અને હકનો. તો આપણે તો એના માટે બીજું તો કંઈ નથી કરી શકતા, પણ જે આપણા અહીંયા વીર જવાનો જે યુદ્ધ ભૂમિમાં જે લડત કરે છે, તો આપણે લોહી આપીને આપણા દેશ માટે સુરક્ષાની રીતે પણ આપણે એક આપણે મજબૂત બનાવી શકીએ છીએ આર્મીને. અને બીમાર અને દર્દીઓને તો બીજા પણ એના સગા સંબંધી બધા આપી શકે છે લોહી, પણ જ્યારે આપણે એમરજન્સી જરૂર પડે આપણા સરહદ ઉપર, ત્યારે સમજી લો કે એ લોહી કોણ આપે? તો આપણે અહીંયા પડીએ તો એ કામ આવે. આપણે લડી તો શકતા નથી કે આપણે બ્લડ આપીને પણ આપણે આપણો એક સહયોગ કરી શકીએ છીએ, સપોર્ટ કરી શકીએ છીએ. ખૂબ સારી વાત કરી કે મોહરમ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પ આપણે આપણા માટે સાથે આપણા જવાનોને પણ આપણે લોહી આપી અને ખૂબ સારી સોચ સાથે હાલ અહીં બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છે. આ મિનાજુલ કુરાન કમિટી મુન્દ્રા અને આખા કચ્છમાં અમે યોજીએ છીએ આ યાદે કરબલાના યાદમાં. બ્લડ એક એવી વસ્તુ હતી કે જ્યારે માણસોને જરૂર પડી ત્યારે જ એને ખબર પડી કે બહુ દોડધામ કરવું પડે છે, એટલા માટે આપણે સ્ટોક રાખીએ છીએ. તો એ અમે બધા મળી ત્રોક મેડિકલ ટ્રસ્ટ, આરપી ચેરિટેબલ ટ્રસ્ટ, મિનાજુલ કુરાન મુન્દ્રા ને એ એક આજનું પ્રોગ્રામ યોજ્યો હતો. સાહેબ, મેં જોયું છે મિનાજુલ કુરાન હંમેશા સેવાનું જ કામ કરે છે, લોકોને એક સાથે લઈને ચાલનારું કામ કરે. ત્યારે વિવિધ કયા કામો આપ કરતા હો છો દર વર્ષે જેથી આપણે સહકાર લોકોમાં મળતું હોય? જી, અમે મિનાજુલ કુરાનમાં અમારા ડૉક્ટર મોહમ્મદ તાયરુલ કાદરી સાહેબ એ તો હંમેશા એ જ કહેતા હોય છે કે ભાઈ તમે નાત જાત ભેદભાવ વગર કામ કરતા રહો. કોઈ બી ઇન્સાન હોય એનું કામ કરો. અગર એમાં રાશનની જરૂર હોય તો રાશન ના ભરાવી આપો, બીમારી હોય તો એને દવા અપાવી દો, અથવા એનું ઘર નથી તો તમારામાં પોઝિશન હોય તો એનું મકાન બનાવી આપો. ધંધા માટે અગર ક્યાં પશુને ગાયોને ચારો આપો, નાની નાની આ ચીકલીઓ ને એના માટે ગરમીમાં તમે ઝાડવામાં પાણી એવું ભરી રાખો તો એ પી શકે, એનું જીવ બચાવે. એ કરીએ છીએ અમે. ત્યારબાદ મારી સાથે મારા મિત્રો આબિદભાઈ પણ જોડાયા છે. આબિદભાઈ, ખાસ કરીને આ બ્લડ ડોનેશન કેમ્પ દરેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પરંતુ અહીં મોહરમ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે. અને આ ડોનેટ કેમ્પમાં હું જોઈ રહ્યો છું કે હિન્દુ અને મુસ્લિમ તમામ લોકો રક્ત આપવા માટે આવી રહ્યા છે. અને લોકો દૂર દૂરથી આ કેમ્પની રાહ પણ જોતા ક્યારે આ કેમ્પ છે અને અમે આવશું બ્લડ આપવા માટે. બ્લડ આપવાથી કેટલા ફાયદા થતા હોય છે અને આજના યુવાનો જે ખોટી રીતે બ્લડ વેડપતા હોય એમને આપ શું મેસેજ આપશો? સર્વેને સલામ આલેકુમ, જય હિન્દ. સર્વપ્રથમ તો સિરાજભાઈ, હું તમને જણાવવા માંગીશ કે આજે જે આ તુર્ક મેડિકલ ટ્રસ્ટ અમારા દ્રબ ગામ દ્વારા સંચાલિત જે મેડિકલ ટ્રસ્ટ છે એમાં બ્લડ ડોનેશનનું એક કેમ્પ આયોજન કરવામાં આવેલું છે, જે ઇમામ હુસૈનની યાદગીરીમાં છે, શહીદ થયા હતા કરબલાની યુદ્ધમાં. અને આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ ડોનેશન કરવું એક બહુ મહત્ત્વનું કામ છે. આપણે કોઈને પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર પડતી હોય અચાનક, ત્યારે એ વ્યક્તિને અચાનક દોડધામ ન થાય એના માટે આપણે આગતરું આ ડોનેશન કેમ્પ આવા યોજવા જોઈએ. અને આ માનવતાનું એક કાર્ય છે. આપણે કોઈ પણ જાતનો દર્દી હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બ્લડની દરેકને જરૂર હોય. અને જ્યારે આપણે બ્લડ ચરાવતા હોઈએ છીએ ત્યારે આપણે એ નથી પૂછતા કે આ બ્લડ કોનું છે, હિન્દુનું છે કે મુસ્લિમનું છે. એટલે આપણે ઇન્સાનિયતના નાતે દરેક જગ્યાએ બ્લડ ડોનેશનના કેમ્પ યોજવા જોઈએ. અને અહીંયા આજે આપણે યોજ્યો છે એ બદલ હું સર્વે જેટલા પણ મિત્રો પધારેલા છે જેમણે બ્લડ ડોનેશન કરેલું છે, અને અરશદભાઈ અને સિકંદરભાઈ, મોહમ્મદ રફીકભાઈ, અસલમભાઈ, સર્વેને હું બહુ અભિનંદન આપું છું કે તેઓએ આ ભવ્ય એક પ્રોગ્રામ યોજ્યો છે અને એક इंसानियत ની મિસાલ પૂરી પાડી છે. असद साहब, मैं आपसे बात करना चाहूँगा कि एक मुझे बुक याद है कि लहू बोलता भी है.
લહુ બોલતા આવીએ, કારણ કે આજ બ્લડ ડોનેશન કેમ્પ જ્યારે રાખવામાં આવે ત્યારે આપની સાથે ઘણા લોકો જોડાઈ રહ્યા છે. આપ દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ રાખો છો અને સૌથી મોટી ખાસ હતી જ્યારે કુદરતી આપદા આવતી હોય છે, કંઈ પણ થતું ત્યારે લોહીની બહુ જરૂર પડતી હોય ત્યારે આપ જ્યારે આ કેમ્પ રાખતા ત્યારે કેટલી તૈયારી આપ કરતા હો છો ને આપને કેવો સહકાર લોકોનો મળતો હોય છે? अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह द्रब हॉस्पिटल में कई सालों से ब्लड का ये डोनेशन कैंप होता है, जिसमें मुंद्रा के सभी लोगों का पूरा सपोर्ट मिलता है और यहाँ 140-150 के करीब ब्लड डोनेशन होता है। यहाँ पूरा अरेंजमेंट मैनेजमेंट द्रब हॉस्पिटल, मिनाजुल कुरान और आरपी चैरिटेबल ट्रस्ट की टीम यहाँ करती है। पूरा ख्याल रखा जाता है सबका, चाय नाश्ता और दीगर जो जो ज़रूरत की चीज़ें हैं उनका पूरा यहाँ ध्यान रखा जाता है और हिंदू मुसलमान सब लोग यहाँ डोनेशन देने के लिए आते हैं। ये हर साल मुहर्रम के महीने में ये प्रोग्राम रखा जाता है इमाम हुसैन की याद में, उनकी अकीदत में, उनकी मोहब्बत में। और मैं सबको कहूँगा कि आप सब लोग ज़रूर ब्लड डोनेट करें क्योंकि इसके बहुत सारे फ़ायदे हैं। यहाँ कच्छ के अंदर जब मैं हॉस्पिटलों में गया देखने के लिए तो कई ऐसे बच्चे हैं थैलेसीमिया के, कई बीमारियों के, जिनको हर महीने ब्लड की ज़रूरत होती है। 2 दिन पहले ही मैं भुज हॉस्पिटल में गया था तो डॉक्टर ने बताया कि 750 बच्चे हैं जिनको हमें हर महीने ब्लड देना पड़ता है। तो कई बार ब्लड के लिए हमारे पास अवेलेबल नहीं होता है तो हमें बाहर से मंगाना पड़ता है, राजकोट, अहमदाबाद से। अगर हम सब लोग ब्लड देंगे तो ये मुश्किलें जो दर्दियों को होती हैं, जो घर वालों को होती हैं, वो नहीं होंगी। और ब्लड देने से कई फ़ायदे हैं, ब्लड का सर्कुलेशन भी अच्छा होता है, हेल्थ के लिए भी बहुत अच्छा है। तो हम सब लोग ब्लड डोनेट करें, ज़्यादा से ज़्यादा ब्लड डोनेट करें और ऐसे अच्छे कामों में हम हिस्सा लें। ખૂબ સારી વાત કરી અને જે વાત કરી છે હકીકત છે કે કારણ કે કચ્છના જીકે હોસ્પિટલમાં એવા 750થી વધુ દીકરાઓ જેને દર મહિને લોહીની જરૂર પડતી હોય છે, પરંતુ પોતા માટે તો સૌ જીવો પણ પરંતુ પારકા માટે જીવવું અને બ્લડ આપવું એ પણ એક મોટી પોતાની માનવતા છે અને મોટી ફરજ છે આપણી. ત્યારે આપણી સાથે સિકંદરભાઈ જોડાયા છે અને મુંદ્રા તાલુકામાં અત્યાર સુધી સૌથી વધારે બ્લડ ડોનેટ જો કર્યું હોય તો આ વ્યક્તિ છે. સિકંદરભાઈ, પહેલે મારે જાણો આપણે અત્યાર સુધી કેટલી વાર બ્લડ ડોનેટ કર્યું અને બ્લડ આપવાથી કેટલા ફાયદા અને નુકસાન થતા હોય છે? જી અસ્સલામ વાલેકુમ। મેં અત્યાર સુધી મારા 72 બોટલ લીધેલા છે બ્લડ ડોનેટ, 72 યુનિટ કરેલા છે। પણ ફાયદા એની અંદર એ છે કારણ કે માણસને હાર્ટની તકલીફ થતી હોય, या डायबिटीज या प्रेशरनी कोई पण तकलीफ थती हो तो ये कोलेस्ट्रोल વધતો હોય તો એને અટકાવત કરે છે, કારણ કે લોહી તમે જેટલું આપશો એટલું તમારું શરીર ફ્રેશ રહેશે। અત્યાર સુધી આપ દરેક જગ્યાએ જતા હો, પરંતુ આ તમારા ગામમાં જ્યારે આવું આયોજન થતું હોય ત્યારે આયોજન આપને કેવું લાગ્યું ને આપ કઈ રીતે મેનેજ કરો છો? આ બધું આ આયોજન પૂરો ગામ કરે છે અમારો, તેમજ તુર્ક મેડિકલ ટ્રસ્ટ, આરપી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિનાજુલ કુરાન, અને ટોટલી અમારા ગામનું અને આજુબાજુ ગામના બધાને ટોટલ સપોર્ટ મળતો હોય છે। સાહેબ, કઈ રીતે શુભેચ્છા પાઠવશો જે ડોનરો જે બ્લડ ડોનેટ આપી રહ્યા છે એ લોકોને? બસ આ રક્તદાન મહાદાન કહેવાય છે, અને અત્યારે મોહરમનો પાક મહિનો ચાલે છે તો આ મહિનામાં વધુ વધુ આ પ્રવૃત્તિ થાય એવું ઈચ્છે છે। રફીકભાઈ, આપ એક બિઝનેસમેન તરીકે અને આ વિસ્તારની અંદર આપ જોયું છે જ્યારે કચ્છની અંદર જ્યારે મોટી મોટી આફતો આવી ત્યારે બ્લડની જરૂર હંમેશા પડી અને બ્લડ એ સમયે બ્લડ ગોતવું પડ્યું હતું, પરંતુ હવે જ્યારે આ ટ્રસ્ટો ને સંસ્થા છે જે કામ કરી રહ્યા છે, આ સંસ્થાના કામોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને બ્લડ ડોનેટ આપવું કેટલું જરૂરી છે? આજે સોદાએ કરબલાના દિવસો પર, મોહરમના તહેવાર ઉપર માનવતાનું એક સેવાનું કામ અહીંયા દ્રબ હોસ્પિટલ ઉપર થઈ રહ્યો છે। તો જેટલા પણ ડોનેટ કર્યા વ્યક્તિ કે જરૂરતમંદ દર્દીને અથવા જરૂરતમંદને અહીંયાથી મળી શકે, ભુજમાં એટલે કચ્છમાં પૂરું થઈ શકે, આ હેતુ ઉપર આજે મિનાજુલ કુરાન ચેરિટેબલ ટ્રસ્ટ અને આરપી ચેરિટેબલ ટ્રસ્ટ અને તુર્ક મેડિકલ ટ્રસ્ટના નેજા હેઠળ અને અરશદભાઈ મિર્ઝા અને સિકંદરભાઈની મહેનત ઉપર આજે અહીંયા યોજવાનાર બ્લડ ડોનેશન કેમ્પના સર્વે જે ડોનેટ કર્યો એના સૌનો અમે આભારી છીએ અને હર વખત અમારી સાથે એવી રીતે જોડ્યા રહો અને હર ઇન્સાનિયતનું કાર્ય થાય એવી દુઆ। ખૂબ સારી વાત કહી, કારણ કે આપણે ક્યાંક એક્સિડન્ટ થતું હોય છે, આપણું લોહી ખૂબ રોડમાં વહી જતું હોય છે, ક્યાંક આપણે એવી પણ પ્રવૃત્તિ કરતા જેથી કે આપણું લોહી વેડફાતું હોય છે, પરંતુ આ વખતે એક મહેનત કરી એક સંકલ્પ લઈએ કે કારણ કે આ વખતે લોહી આપણું રોડમાં નહીં કોકના રગોની અંદર જાય, અને આવા જ રીતે વોઇસ ઓફ મુન્દ્રા અને ન્યૂઝીલેન્ડ ગુજરાત તમારા માટે સેવાકીય પ્રવૃત્તિ આપણે બતાવતું રહેશે, કારણ કે અમારું એક જ હેતુ છે કે જો તમે સેવાનું કામ કરશો તમે તમારી સાથે જ, કારણ કે ફક્ત જીવન જીવવું અને જીવન પોતાના પરિવાર નહીં પરંતુ બીજા માટે જીવન જીવવું, આ જે ટ્રસ્ટ કામ કરી છે આ કામ આપ સૌ કરો। કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में
युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।